હેલો મિત્રો, આજે આપણે કારેલા વિશે શીખીશું. આજે આપણે કારેલા શું છે, તેનો ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્વ, આ ઉપરાંત તેના કેટલાક પ્રકારો છે, સાથે તેમાં રહેલા પોષક તત્વો અને તેના શું ફાયદાઓ છે. આપણા આહારમાં કારેલાનો સમાવેશ કઈ રીતે કરી શકીએ અને કેવા લોકોએ કારેલા ના ખાવા જોઈએ, તેના વિશે જાણીશું. કારેલા શું છે? કારેલા ઉષ્ણકટિબંધીય છોડ છે, જેનો આકાર લાંબો, લંબચોરસ અથવા તો તેની ત્વચા ખરબચડી અને કરકરી હોય છે, જેનો કલર લીલો અથવા તો પીળો હોય છે. આ ઉપરાંત તેનો સ્વાદ ખૂબ જ કડવો હોય છે. કારેલાનો ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્વ શું છે? કારેલાનો મૂળ ઉદ્ભવ ભારત અને દક્ષિણ એશિયામાં થયો હતો. ત્યાર પછી તેનો ફેલાવો ચીન, દક્ષિણ પૂર્વ એશિયા, આ ઉપરાંત આફ્રિકા અને કેરેબિયનમાં થયો હતો. ભારતમાં આયુર્વેદિક દવાઓ બનાવવામાં અને ચીનમાં ચાઇનીઝ મેડિસિન બનાવવામાં ખૂબ જ ઉપયોગી. કારેલાનું સાંસ્કૃતિક મહત્વ એ છે કે કારેલા સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છે. આ ઉપરાંત તેમાંથી કેટલાક પ્રકારની મેડિસિનો પણ બનાવી શકાય છે. કારેલાના કેટલાક પ્રકારો છે. કારેલાના પ્રકારો રંગ, કદ, આકાર અને પ્રદેશોના આધારે છે. પહેલું, ભારતીય કારેલા, જેનો આકાર ખૂબ જ નાનો હોય છે અને જેનો રંગ લીલો અને પીળી પટ્ટી ધરાવે છે. આ ઉપરાંત તેનો સ્વાદ ખૂબ જ કડવો હોય છે. ભારતમાં રાંધણમાં સબ્જી બનાવવા કારેલાનો ઉપયોગ થાય. બીજું, ચાઇનીઝ કારેલા, જે પાતળા અને લાંબા હોય છે, જેની લંબાઈ 12 થી 15 ઇંચ જોવા મળે છે. આ ઉપરાંત તેની સપાટી ઓછી ખરબચડી હોય છે, જેનો સ્વાદ ઓછો કડવો હોય છે અને ચાઇનીઝમાં તેનો ઉપયોગ સૂપ અને સલાડ બનાવવામાં કરવામાં આવે છે. આ ઉપરાંત ઈંડા સાથે પણ ખાવામાં આવે છે. ત્રીજું, જાપાનીઝ કારેલા, જેને ગોયા તરીકે ઓળખવામાં આવે છે, જેની લંબાઈ ટૂંકી હોય છે પરંતુ જે ખૂબ જ જાડા હોય છે, જેની સપાટી ખૂબ જ ખરબચડી હોય છે. આ ઉપરાંત તે લીલા કલરના હોય છે અને જેનો સ્વાદ થોડો કડવો અને થોડો મીઠો હોય છે, જેનો ઉપયોગ ગોયા ચપુરું બનાવવામાં થાય છે. ચોથું, આફ્રિકન કારેલા, જેનો આકાર ગોળાકાર હોય છે અને જેનો કલર ઓછો લીલો અથવા તો પીળો હોય છે. આ ઉપરાંત તેનો સ્વાદ ખૂબ જ કડવો લાગે છે અને જેનો ઉપયોગ સૂપ બનાવીને પીવામાં થાય છે. પાંચમું, થાઈ કારેલા, જેનો કલર ઓછો લીલો હોય છે. આ ઉપરાંત તેની સપાટી ખરબચડી નથી હોતી અને જે 3 થી 5 ઇંચ જેટલી લંબાઈ ધરાવે છે, જે ઓછા કડવા હોવાને કારણે સલાડમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક માંસ, જેમ કે ડુક્કરના માંસ સાથે પણ તેને ખાવામાં આવે છે. છઠ્ઠું, કેરેબિયન કારેલા, જે ગોળાકાર અથવા તો અંડાકાર હોય છે, જે ઓછા લીલા અથવા તો પીળા હોય છે. આ ઉપરાંત તે ખૂબ જ કડવા હોય છે અને જેનો ઉપયોગ ઔષધિ બનાવવામાં થાય છે. સાતમું, જંગલી કારેલા, જેનો કલર ખૂબ જ લીલો અને પીળો હોય છે. આ ઉપરાંત તેનો સ્વાદ ખૂબ જ કડવો હોય છે અને જેનો ઉપયોગ દવાઓ અને ઔષધિઓ બનાવવામાં થાય છે. કારેલામાં રહેલા વિટામિન અને ખનિજ તત્વો અને તેના શું ફાયદાઓ છે? કારેલામાં વિટામિન સી, વિટામિન એ અને ફોલિક એસિડ આવેલા હોય છે. સાથે પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન અને કેલ્શિયમનું પ્રમાણ જોવા મળે છે. આ ઉપરાંત તેમાં એન્ટીઓક્સિડન્ટો પર આવેલા હોય છે. કારેલા ખાવાથી શું ફાયદાઓ થાય છે? પહેલું, બ્લડ સુગરના લેવલને સુધારે છે. કારેલા બ્લડ સુગરને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત કોષો દ્વારા ગ્લુકોઝના શોષણમાં સુધારો થાય છે. સાથે એવા અભ્યાસો સૂચવે છે કે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે અને બ્લડ સુગરના સ્તરને ઓછું કરે છે. બીજું, કારેલામાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં આવેલા હોય છે. કારેલામાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે, જે મુક્ત રેડિકલને તટસ્થ કરે છે. આ ઉપરાંત ઓક્સિડેટિવ તણાવ અને બળતાને ઘટાડે છે. ત્રીજું, વજન ઘટાડવામાં મદદ કરે છે. કારેલામાં ઓછી કેલરી અને વધુ ફાઇબર આવેલા હોય છે, જેના કારણે પેટ ભરેલું લાગે છે અને ભૂખ ઓછી લાગે છે, જેથી વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે. ચોથું, રોગપ્રતિકારક શક્તિ વધારે છે. કારેલામાં વિટામિન સી આવેલું હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેના કારણે શરીરને લાગતા ચેપ અને રોગો સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત તે એન્ટીમાઇક્રોબિયલ પ્રોપર્ટી ધરાવે છે, જેથી વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં મદદરૂપ છે. પાંચમું, પાચન સ્વાસ્થ્ય સુધારે છે. કારેલામાં વધુ પ્રમાણમાં ફાઇબર આવેલા હોય છે, જેથી કબજિયાતને અટકાવી શકાય. છઠ્ઠું, ત્વચા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. કારેલામાં રહેલું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ત્વચાની બળતરાને ઘટાડે છે, જેના કારણે ખીલ અને કાળા ડાઘ ઘટી શકે છે. આ ઉપરાંત વૃદ્ધત્વના સંકેતોને ઘટાડી શકાય છે. સાતમું, હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપે છે. કારેલા ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડી શકાય છે. આ ઉપરાંત કારેલામાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. આઠમું, કેન્સર વિરોધી ગુણધર્મ ધરાવે છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે કારેલા ખાવાથી કેન્સરના કોષોનો વિકાસ અટકાવી શકાય છે, જેના કારણે કેન્સરના જોખમને ઓછું કરે છે, જેવા કે સ્તન, પ્રોસ્ટેટ અને આંતરડાના કેન્સર. નવમું, શરીરને ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે. કારેલા બિનઝેરીકરણ ગુણધર્મ ધરાવે છે, જેના કારણે યકૃતને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને શરીરમાં રહેલા ઝેરને બહાર ફેંકવામાં ખૂબ જ મદદ. દસમું, આંખની તંદુરસ્તી સુધારી શકાય છે. કારેલામાં રહેલું વિટામિન એ અને બીટા કેરોટીન સારી દ્રષ્ટિ માટે જરૂરી છે.
જેના કારણે વય સંબંધિત સમસ્યાઓને અટકાવી શકાય છે. કારેલાનો સમાવેશ આપણા આહારમાં કઈ રીતે કરીશું? પહેલું, કારેલાની સબ્જી. બીજું, કારેલાનું સલાડ. ત્રીજું, કારેલાનું સૂપ. અને ચોથું, સ્ટર ફ્રાય. કેવા લોકોએ કારેલા ના ખાવા જોઈએ? કારેલામાં ખૂબ જ પ્રકારના વિટામિન અને ખનિજ તત્વો આવેલા હોય છે, જે આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ અમુક પ્રકારના રોગો ધરાવતા લોકોને કારેલા ખાવાથી નુકસાની પણ થઈ શકે. પહેલું, જે વ્યક્તિને બ્લડ સુગર ઓછું આવે છે તેવા લોકો. બીજું, સ્તનપાન કરાવતી મહિલા. ત્રીજું, G6 પેઢીની ઉણપ ધરાવતા લોકો. ચોથું, પાચન સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકો, જેમ કે IBS. પાંચમું, કારેલા ખાવાથી જે લોકોને એલર્જી થાય છે તેવા લોકો. જો તમને આમાંથી કોઈ પણ પ્રકારના રોગો હોય તો નજીકના ડોક્ટરની સલાહ લેવી અને ત્યાર પછી જ કારેલા ખાવા અથવા તો બંધ કરવા. જો તમે આવી માહિતી મેળવવા માંગતા હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરો, સાથે સબસ્ક્રાઇબ કરો.